હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન. જય માતાજીને જય સ્વામિનારાયણ. આજનો વ્લોગ આપણે બપોરે 1:15 વાગે શૂટ કરે છે. ત્યારે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા આપણે ઋતુઆબેન સૂઈ ગયા છે. અવાજ સાંભળીને જાગી પણ ગયા છે. 12 વાગે સૂતી હતી ને અત્યારે જાગી ગઈ છે. સૂઈ જશે એવું લાગે છે. હિંચકો નાખીએ આપણે. આપણે આજે બનાવવાના છે દાળ ભાત, પરવત બટેકાનું શાક અને અહીંયા લોટ બાંધી દીધો છે. રોટલી કરવાની છે. અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે. તો હવે આપણે રસોઈ બનાવી દઈએ. 1:30 વાગવા આવ્યો છે ને આજે બહુ લેટ થઈ ગયું છે. તો મળીએ કીર્તન આવે ત્યારે. મારો અવાજ સાંભળ્યો એટલે બેન જાગી ગયા છે કલાકમાં. શું નથી દેખાને? હે દીકો, હાલી નથી કરું? હે આજે તો સવારથી હેરાન જ કરે છે. બહાર ચલો ને ઉપર બેસાડો ને એવું બધું કરીને હેરાન કરે છે. આજે કામ કરવામાં પણ લેટ થઈ ગયું એના માટે. એનું બધું હવામાન કરવામાં. અત્યારે વાતાવરણ પણ વરસાદનું છે. વરસાદ કન્ટિન્યુ ચાલે છે. ઘરમાં કપડાં સુકાય છે. કપડાં સુકાય ઘરમાં એ ગમે નહીં, પણ આ બધું ભેજ વાળું જ લાગે છે વાતાવરણ. ઘરમાં પણ ગમતું નથી, પણ હવે વરસાદ છે એટલે કપડાં તો ઘરમાં જ નાખવા પડે. ઉપર તો કંઈ નખાય નહીં. ઋતુ, આવું કર્યું? આવું કરે નીચે? હે શું કરી ઋત્વા? શું કરી તું? હે દીકા, શું કરી? શું કરી? હે જોરથી બોલ ને, શું કરી? ઓ બાપા, આ તો પીપી કરી ગઈ. થોડીયામાં નીચકામાં જ કરી ગઈ. એ નીચે આવ્યું જો પીપી. રસોઈ કરતા કરતા ઋતુઆબેન જાગી ગયા છે. એટલે ઋતુઆબેન જાગે એટલે એના તોફાન ચાલુ થઈ જાય. અહીંયા ઊભા છે. ઋતુ, શું ખાવું છે તારે? ઋતુ, શું ખાવું? મચ્છું. અને મંચુરિયન બહુ ભાવે છે. મંચુરિયનની ગોટીઓ હોય છે તો એના માટે હું ખાલી ગોટીઓ જ બનાવું છું મંચુરિયનની. પણ આપણે મંચુરિયન બનાવીએ એમાં લોટ તો મેંદાનો વાપરીએ છીએ. પણ નાના છોકરાને તો વધારે પડતું તો ખરાબ જ કહેવાય. તો એટલા માટે મેંદાની જગ્યાએ ચોખાનો લોટ નાખી અને ઋતુવા માટે મંચુરિયનની ગોળીઓ બનાવી દીધી છે. 10 બનાવીશ એટલા માટે એનું પેટ ભરાઈ જશે. ઋતુ, ગરમ છે દીકા. એને કેટલી ઉતાવળ આવે છે ખાવાની. ઋતુ, તેલવાળું ગરમ હોય. હા છે, એનું ફૂ કરીને ખાવાનું હોય દીકા. હવે થોડી એના માટે બનાવી દઈએ, પછી ફરીથી આપણી રસોઈ ચાલુ કરીએ. હજુ રસોઈ બનાવવાનું બાકી છે. 1:30 વાગવા આવ્યો છે. હમણાં જમવાવાળા પણ આવી જશે. ગીત ગા. હરખું ગીત ગા. ગીત ગા તો ઋતુ. હે ઋત્વા, ગીત ગા. કર ગીત ગા. હરખું ગા. હરખું ગા, હરખું. બેન લોટારે રમે છે ને ગીતો ગાય છે. અને ગીત ગાતા આવડી ગયા છે. કાકાના ગીત લગ્નના. કે કોના લગ્નના ગીત ગાય છે? હવે કાકા બાકી છે. કાકાના લગ્નના ગાય ને? કાકાના લગ્નના ગીત ગાય છે ને? હે ફરીથી ગાતો ફરીથી. હા ઓકે. હા હા. જમીને ફ્રી થઈને પછી સૂઈ ગયા હતા. હમણાં ઘણી વાર પહેલાં જાગ્યા એમ તો. અને અત્યારે વાગ્યા છે સાંજના 7:30 વાગ્યાના. તો અત્યારે હવે ઘરમાં બધું સામાન કરિયાણું એવું પતી ગયું છે. એ બધું લેવા જવાનું છે. અને કિચન માટે રેનકોટ લેવા જવાનું છે. વરસાદ ચાલુ રહે છે. તો એ પલળે છે તો બીમાર પડી જાય છે. એટલે એના માટે રેનકોટ લેવા જવાનું છે. જો એને ગમે એવો મળે તો. નહીંતર પછી કરિયાણું એવું બધું લઈને પાછા આવતા રહીશું. ડીમાર્ટમાં જવાનું છે. અમારા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અમારે ઋતુઆબેન તૈયાર થઈ ગઈ છે અહીંયા જવા માટે. કીર્તન બેઠા છે તૈયાર થઈને. ચાલો, જવું નથી? ઊભા જ છીએ, તમે થાવ ઊભા. ડી એમ કે છે ડીમાર્ટમાં જવું છે આમ. બેન ઉતરીને તૈયાર થઈને ચાલવા લાગ્યા છે. જો પહોંચી ગયા છે ડીમાર્ટમાં. બાપ દીકરી જાય છે જો ચાલતા.
શું છે ઈ? બિસ્કિટ લેવું તું મોટું, પણ બેન કાંઈ ખાતા નથી. 10 વાળું લઈ લીધું સમજાવવા માટે ખાલી, તો તોડીને ફેંકી દઈ. કયું લેવું છે? આપણે આગળ કયું લઈ ગયા હતા? આગળ કયું લઈ ગયા હતા? ગુલાબ કા રાજમતી બે હે એવું છે? શું છે? હે તારે લેવા છે? ઋતુને લેવા છે? નથી લેવા? અહીંયા પહેરાવું ઋતુ. પહેરા લે, તો પાડ્યા લઈ લે છે ને, પાડ્યા નીચે. લે આ પહેર ઋતુ, આ પહેર. લે મેં સામું છે તે પેલું લટકે છે કાગળિયું. ઋતુ પારે સામું છે તો કેવી લાગે? મસ્ત કે તો મસ્ત. લેવા છે તારે આવા? તારે ચશ્મા લેવા છે આવા? આમ જો એ બાડી બેન કેટલે હરખાય છે. પપ્પા માટે ચંપલ લેવાના છે. ચંપલ ગોતે છે પપ્પા માટે. ડીમાર્ટથી આવી ગયા છે ઘરે અત્યારે. ત્યાં બહુ વધારે તો કંઈ શૂટ કર્યો નથી, કેમ કે તમને ખબર જ હશે કે ડીમાર્ટમાં શૂટ કરવા દેતા નથી. બહુ ઓછું આપણે છાના છૂપા જેવું કર્યું છે થોડુંક. હું એક ક્લિપ તમને આગળ જોઈ જ હશે. તો હવે ઘરે આવી ગયા છીએ, અને ઘરે આવીને આપણે આજે બનાવવાની છે મેગી, કે ઋતુની ફેવરેટ છે. એટલે તો બહારની મેગી કરતાં ઘરની મેગી બનાવીએ તો સારી પડે છોકરાઓ માટે. અત્યારે આપણે મેગી બનાવવા માટે લોટ બાંધી દીધો છે, અને અહીંયા કુકર મૂકી દીધું છે બાફવા માટે મેગી. અને હવે આપણે મેગી પાડી દઈએ આની અંદર. મેગી બફાઈ જાય તમને આગળ ચાલો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, એટલે હું તમને બતાવું કે અમે કેવી રીતના મેગી બનાવીએ છીએ. મેગી માટેનો આપણે લોટ બાંધી દીધો છે. લોટ બાંધવામાં ખાલી મીઠું જ નાખવાનું છે, બીજું કંઈ નાખવાનું નથી. અને રોટલીના લોટ કરતાં થોડોક કડક રાખવાનો છે, અને ભાખરીના લોટ કરતાં થોડોક નરમ રાખવાનો છે. એવો લોટ બાંધવાનો છે. અને આમાં આપણે તેલ લગાવીને ડીશ તૈયાર કરી દીધી છે. અને આ મશીનમાં લોટ ભરી અને આપણે આની અંદર મેગી પાડી અને સ્ટીમ કરવા મશીનમાં પાણી ગરમ થઈ ગયું છે આમાં. તો આની અંદર બાફવા માટે મૂકી દઈશું મેગી. આમાં આપણે લોટ ભરી દીધો છે એક. હવે આ મશીનને બંધ કરી દઈશું. આવી રીતે થોડીક જાડી થશે, બીજું છે હું પતલી થશે. તો અહીંયા આપણી મેગી સંચાથી બનાવી દીધી છે. હવે આમાં બાફવા મૂકવાની છે. થોડીક જાડી છે અને બીજી છે થોડીક વધારે પતલી છે. એના કરતાં મને આ બરાબર લાગી, એટલે થોડીક બહાર કરતાં થોડીક જાડી થશે. અહીંયા અમારા ઋત્વાબેન સ્વીચો પાડે છે. શું કરે છે ઋતુને? ચાપ પાલે. આમ ઋતુને શું ખાવાનું છે? શું છે? હે શું ખાવાનું? તો અહીંયા આપણી મેગી બફાઈને રેડી છે. બફાતા ખાલી 2 થી 5 પહેલી વારમાં 5 મિનિટ જેટલો સમય લાગે છે. હવે પછી 2 મિનિટમાં બફાઈ જશે. અહીંયા આપણે બીજી પાડી દીધી છે મેગી, અને અહીંયા આમાં આપણે ભરી દીધી છે. તો હવે આને આપણે બહાર કાઢી લઈએ અને આ ફરી ડીશ બાફવા મૂકી દઈએ. વાહ કાગલી આપી તો ખરી. ક્યાં ગઈ કાગલી? એમાં ખાઈ ગઈ? એટલી વારમાં ખાઈ હોત ગઈ કોટાડી. ક્યાં ગઈ કાગલી? ક્યાં ઋતુ?
હે છોકરી, ક્યાં ગઈ કાકડી? ક્યાં ગઈ કાકડી? કેમમાં એમાં ખાઈ ગઈ? હે મેગી કોને ખાવી? મેગી કોને ખાવી? મેગી તારે રૂતા ને કેતા હે કોને ખાવી? મેગી ખાવા બેહી ગઈ? હજુ બની નથી બેન, વાર છે. પગમાં કઈ ચોઈટું લાગે. હું ચોઈટું? હું ચોઈટું પગમાં? પગમાં ચોટે એટલે બેહી જાય નીચે કે દીકા? એ હતું બાપા, કાકડી નું હતું મંદીકી ના, એટલું આ ચોઈટું તું. હા એટલે કાઢવા બેઠી છે. જાવ વઈ જા પપ્પા પાસે પાછી. મેગી ખાવી છે ને? કેમાં ખાવી? અહીંયા આપણી મેગી બફાઈને રેડી છે. હવે આના ઉપર આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું, એટલે એકબીજા પર ચોટે નહીં. અને ઠંડી થવા દેવાની છે. બધી ઠંડી થઈ જાય ને તો એક સરખી તૂટે નહીં અને બધી સરખી નીકળે. આ તો ખુલ્લી મેગી એમાં ન નખાય પાછી. પાછું ચોપડી ગઈ. અહીંયા આપણી મેગી બફાઈને રેડી છે. બધી મેગી બફાઈ ગઈ છે. હવે છૂટી છૂટી થાય છે. મેંદાની છે? ના, ચોખાના લોટની છે. મેંદાની તો બહાર મળે છે. ઘરે તો ચોખાના લોટની જ બનાવે ને, મેંદાના લોટની શું બનાવવાની? અને અહીંયા આપણે તેલ મૂકી દીધું છે. અમારી ઋત્વાબેન બનાવે છે. બેનને હરોજ રસોડામાં જોઈએ છે. રસોડામાં રસોઈ બનાવવા માટે પહોંચી જ જાય. રસોડામાં આવીએ એટલે કેરું તું આ તેલ આપણું આવી જાય એટલે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ અને એના પછી આ બધું નાખી તોડી દઈશું અને પછી મેગી નાખી દઈશું. મેગીમાં જ બધો મસાલો કરવાનો છે આપણે. એની અંદર મેગીનો મસાલો નાખવાનો છે અને મીઠું બસ, અને સોસ. અને આપણે બનાવીએ છીએ ખજૂર આંબલીની ચટણી. તો બસ એવી જ રીતે બનાવવાની છે. તો આગળ હું બનાવું છું, તમે જોયા કરો. ના ચાલવા જો. બેને કીધી પીળી કરી દીધી. હળદર નાખીને કાઠિયાવાડી મેગી. મીઠું નાખવાનું. ગાજર નાખી દેવાના છે. કેપ્સિકમ ને કોબી થોડી વાર પછી નાખવાનું છે, કેમ કે ગાજરને ચડવામાં ટાઈમ લાગે અને કોબી ને કેપ્સિકમ તો તરત ચડી જાય. થોડીક વાર ચડવા દઈશું. શું કરે છે? તો અત્યારે આપણે કેપ્સિકમ અને કોબીજ નાખી દીધી છે. અને જો કે ચડવા પણ આવી છે ને બહુ ચડવાની નથી દેવાની, નોર્મલ ચડવા જ દેવાની છે. હવે આપણે આ મેગી એના અંદર નાખી દઈશું અને ઉપરથી નાખીશું લીંબુ અને આ મેગીનો મસાલો. અહીંયા આપણે મસાલાની અંદર મેગી નાખી દીધી છે. એમાં નાખવાનો છે મેગીનો મસાલો. એ રેડીમેડ તૈયાર જ મળે છે. કોઈ કાંદા પણ નાખે છે, જો કે અમે કાંદા નથી નાખ્યા. કોઈ કોબી ના નાખે, એની જગ્યાએ કાંદા નાખે, પણ અમે તો બધી જ વસ્તુમાં કોબી નાખીએ છીએ. કાંદા બહુ ઓછી વસ્તુમાં હોય છે અમારે. એ બી અમારે બેવને ખાવાનું હોય તો ક્યારેક નાખી દઈએ, બાકી તો મમ્મી લોકો તો નથી ખાતા.
મમ્મી ને પપ્પા અને અત્યારે એ લોકો પણ ગયા છે એક એમના મામી એક્સપાયર થઈ ગયા છે તો એમના દશા છે એમાં જમવાનું છે અમારે બેવને જ અત્યારે જમવાનું છે તો અમારા માટે તો અત્યારે નાસ્તા જેવું મેં બનાવી દીધું છે મેગી બપોરે તો આપણી મેગી બનીને તૈયાર છે આપણે ઋતુબેને ચાલુ કરી દીધું છે આ લોકો દશામાં જઈને આવ્યા છે ઠામડું લઈને ઠામડું લેવા ગયા હતા ના ના દશામાં ગયા હતા ઠીક. પણ લાણું આવે ને આપણે હા, બાને લાણું આવે ને ઈ લાણામાં આવ્યું છે એવું છે હા તો આમ તો બતાવશે કોને કેવી રીતના આવે આપણે લાડુ આપણે શું થાય આપણા બા છે ને એના કાકાના દીકરા થાય એ ઓફ થઈ ગયા છે એ એની નથી. પાછળ અમારા પપ્પાના મમ્મી એટલે દાદીને આવ્યું હોય પણ દાદી છે હયાત છે નહીં એટલે અમને લોકોને એના માટે મળે અમને આવ્યું હા દાદી હા મારો દીકરો છે ને. આ મેગીમાં આંબલીની ચટણી નાખી નાખીને ખાય છે આપણી દેશી મેગી છે દેશી દેશી ખરા લોહી હા? મજબૂત છે કેવું બન્યું છે બેન? કેવું લાણું દીધું છે માં. કેવું છે કેવું છે આજે દસન દિવસે જ આપી દીધું આજે જ આપી દીધું પછી આ લોકોએ સિસ્ટમ કરી નાખી લાગે દસના દિવસે આપી દેવાનું પછી 12મા દિવસે ખાલી વિધિ પતી જાય એટલે પૂરું જમીન પર છૂટા કોને બનાવ્યું ખાવાનું હા Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.